સત્તાધારના મહંત વિજય બાપુ સામે આક્ષેપ લાગ્યા બાદ અનેક સાધુ સંતોએ વિજય બાપુને સમર્થન કર્યું, ત્યારે હવે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ વિજય બાપુને સમર્થન કર્યું, જે અંતર્ગત પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો, જેમાં તેમણે લખ્યું કે સત્તાધારની ભૂમિ એ આસ્થાનું કેન્દ્ર છે, જેથી સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજની લાગણીઓ દુભાય તે સ્વાભાવિક છે. વિજય બાપુ પર જે પાયા વિહોણા આક્ષેપો થયા તેનાથી સનાતન ધર્મનું અપમાન થયું, જેથી આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપીને ખોટા આરોપ લગાવનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. સત્તાધારના મહંત વિજય બાપુ સામે આક્ષેપ લાગ્યા બાદ અનેક સાધુ સંતોએ વિજય બાપુને સમર્થન કર્યું અને હવે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ વિજય બાપુને સમર્થન કર્યું, જે અંતર્ગત પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો.